નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ ચટપટો અને ટેસ્ટી નાસ્તો બનાવશું જેને તમે સવારે નાસ્તામાં કે પછી બાળકોની ટિફિનમાં આપી શકો છો. બનાવવાનું ખૂબ જ સરળ છે, 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે. તો ચાલો બનાવી લઈએ. વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરજો. તો એના માટે અહીંયા મેં 2 કાચા બટેકાને લઈ લીધા છે, છોલીને સારી રીતે ધોઈને. અને હવે આપણે તેને આ રીતે ગ્રેટર લઈ લઈશું અને એક બાઉલમાં રાખીને તેને આપણે બટેકાને સરસ રીતે ગ્રેટ કરી લઈશું. બંને બટેકાને આપણે અહીંયા ગ્રેટ કરીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં બંને બટેકાને ગ્રેટ કરી લીધા છે. હવે આપણે અહીંયા અડધો કપ રવો એટલે કે સોજી લઈ લઈશું, એમાં એડ કરી દેવાની છે. અને અડધો કપ જ બેસન લઈ લઈશું, આપણે ચણાનો લોટ તેમાં એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે પાણી લઈ લેવાનું છે અને એમાં પાણી ઉમેરીને આપણે તેને મિક્સ કરી લઈશું સારી રીતે. આ રીતે એના લમ્સ ના પડે અને એકદમ સ્મૂધ આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે તેનું. તો તેને સારી રીતે મિક્સ કરતા જઈશું અને પાણી ઉમેરીને તેને સરસ રીતે આપણે એનું બેટર બનાવી લઈશું અહીંયા. તો આ રીતે તમે જોઈ શકો છો, સરસ રીતે મેં એને મિક્સ કરી દીધું છે. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી. અહીંયા અડધી ચમચી જીરું એડ કરી દઈશું. અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને આદુ મરચાંના બારીક મેં ચોપ કરી લીધા છે તે એમાં એડ કરી દઈશું. 2 લીલા મરચાં અને આદુ. અડધી ચમચી હળદર નાખીશું અને લીલા ધાણા નાખી દઈશું. તો તમે મરચાંને બાળકો માટે બનાવતા હો તો ઓછા કરી શકો છો તેમાં. હવે આપણે બધાએ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે અહીંયા તમારી પસંદના બીજા કોઈ મસાલા પણ એડ કરી શકો છો. મેં અહીંયા બહુ જ ઓછા મસાલાથી આ નાસ્તો બનાવીને રેડી કર્યો છે. થોડુંક પાણી નાખીને આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે એને રાખવાનું છે. અને હવે અહીંયા એને ચટપટો બનાવવા માટે મેં અડધો લીંબુ લઈ લીધો છે, તે આપણે એમાં નીચોવી દઈશું. તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણો બિલકુલ બેટર રેડી થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને તેમાં 2 નાની ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ નાખી દઈશું. બંને સરસ રીતે ક્રેકલ થઈ જાય એટલે અડધી ચમચી આપણે સફેદ તલ એડ કરી દેવાના છે. તેનાથી ખૂબ જ સરસ નાસ્તો બને છે. થોડીવાર તેને સાતળવા દઈશું અને ત્યાર પછી આપણે જે મિક્સર બેટર રેડી કર્યો છે તેને આપણે એમાં એડ કરી દેવાનું છે પેનમાં અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરી લેવાનું છે. તો આ રીતે સારી રીતે ચમચાથી આપણે હલાવતા રહીશે, કારણ કે તે એકદમ જલ્દીથી ઘટ થઈ જાય છે. તો ચોંટે નહીં એ માટે આપણે સારી રીતે તેને ચલાવતા જઈશું અને મિશ્રણને આપણે એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. તો આ નાસ્તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછી સામગ્રીથી અને ઓછા તેલમાં બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ આપણું ઘટ્ટ થઈ ગયું છે. હજી આપણે થોડોક તેને ડોના ફોર્મમાં આવી ન જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. તો અહીંયા મિશ્રણ આપણું બિલકુલ રેડી છે અને આપણે અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ગરમ છે એટલે એમાં જ આપણે આ રીતે એને ચલાવી લઈશું અને ત્યાર પછી આપણે તેને નીચે ઉતારી લઈશું. આપણે અહીંયા એક થાળી કે પછી કોઈ ટ્રે હોય તે આપણે લઈ લઈશું અને તેને સારી રીતે તેલની મદદથી ગ્રીસ કરી લેવાની છે. આપણે આ રીતે પ્લેટ લઈને અને ગ્રીસ થઈ જાય પછી આપણે જે રેડી કર્યું છે ને મિશ્રણ તે એમાં એડ કરી દેવાનું છે અને આપણે તેને સરખું કરી લઈશું. આ રીતે સ્પ્રેડ કરીને ચારે બાજુથી કિનારી પરથી આપણે તેને સરસ રીતે સેટ કરી લઈશું અને ત્યાર પછી આપણે 5 મિનિટ માટે તેને ઠંડુ થવા દઈશું, સેટ થવા દઈશું. તો અહીંયા મેં એને 5 મિનિટ માટે ઠંડુ કરી લીધું છે અને હવે આપણે તેના પીસેસ કરી લેવાના છે. તો એક નાઇફની મદદથી તમે નાના કે મોટા તમારી પસંદના પીસેસ કરીને રેડી કરી શકો છો. તો સરસ રીતે આપણો નાસ્તો સેટ થઈ ગયો છે. જો તમને આ નાસ્તાની રેસીપી ગમતી હોય તો તેને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો
તો આ રીતે આપણે તેને સ્ક્વેર શેપમાં કટ કરી લેવાનો છે. અને આ જ રીતે આપણે તેના પીસેસને એક પ્લેટમાં લઈ લઈશું અને બધો જ નાસ્તો આ રીતે આપણે રેડી કરવાનો છે. તો આને તમે વઘારીને પણ ખાઈ શકો છો અને પહેલાંથી જ આપણે આ રીતે બનાવીને ફ્રીજમાં પણ રાખી શકાય છે. તો સવારે નાસ્તા માટે કે પછી બાળકોને આપણે દેવા માંગતા હો ત્યારે આપણે તેને ફ્રાય કરી લેવાનું છે. તો અહીંયા મેં પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધો છે અને હવે આપણે ગરમ તેલમાં તેને ફ્રાય કરી લઈશું. બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે એક બાજુથી કલર આવે પછી આપણે તેને ફ્લિપ કરી લેવાનો છે. અને આને કૂક થવામાં સમય પણ નથી લાગતો કેમ કે આપણે તેને પહેલાંથી જ રાંધી લીધો છે એટલે બહુ જ જલ્દીથી થઈ જાય છે. એકદમ એનામાં તમે જોઈ શકો છો કલર આવવા માંડ્યો છે. તો આ રીતે બ્રાઉન કલર થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. અને તમે ખૂબ ઓછા તેલમાં પણ બનાવીને રેડી કરી શકો છો. તો ચોક્કસ તમે આ નાસ્તાની રેસીપી એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને હવે અહીંયા મેં તેને પ્લેટમાં લઈ લીધો છે. સારો કલર આવી ગયો છે નાસ્તામાં. આ જ રીતે આપણે બધો નાસ્તો ફ્રાય કરીને રેડી કરી લેવાનો છે. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આપણો એકદમ ચટપટો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.